ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પૂર્વ કોચ ગૌતમ ગંભીર ટી20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સાળંગપુર પહોંચ્યા। તેમણે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં વર્લ્ડ કપ ટ્રોફી અર્પણ કરી ભારતની જીત માટે રાખેલી માનતા પૂર્ણ કરી। સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે મંત્રોચ્ચાર સાથે દાતાના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો। તેમણે સુવર્ણ વર્લ્ડ કપ ટ્રોફી હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। આ અવસરે કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગંભીરે ધજાપૂજનની વિધિ પણ સંપન્ન કરી। ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પૂર્વ કોચ ગૌતમ ગંભીર ટી20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સાળંગપુર પહોંચ્યા। તેમણે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં વર્લ્ડ કપ ટ્રોફી અર્પણ કરી ભારતની જીત માટે રાખેલી માનતા પૂર્ણ કરી। સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે મંત્રોચ્ચાર સાથે દાતાના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો। તેમણે સુવર્ણ વર્લ્ડ કપ ટ્રોફી હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। આ અવસરે કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગંભીરે ધજાપૂજનની વિધિ પણ સંપન્ન કરી।